જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, દર સોમવારે આપણો વીકલી કરંટ અફેર્સનો લેક્ચર હોય છે, પરંતુ થોડું કામ હોવાના કારણે આ લેક્ચર તમારા માટે આમ તો લાઈવ ટેસ્ટ અને રિવિઝન લેક્ચર હોય છે આપણો દર સોમવારે, પણ આજે રેકોર્ડેડ લેક્ચર છે એટલે શાંતિથી ધ્યાનથી પહેલા પ્રશ્ન આવે તો પહેલા જાતે અટેમ્પ્ટ કરજો, નોટબુક અને પેન જોડે લઈને બેસજો, જાતે અટેન્ડ કરજો અને પછી એનું ડિટેલમાં સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો તો ટેસ્ટ પણ થઈ જાય અને રિવિઝન પણ થઈ જાય. શરૂ કરીએ. સૌથી પહેલા તો જોર લગાવો. વર્ષ 2026માં સરકારી નોકરી મેળવવા માટે તમામ કોર્સ ઉપર 25 મે થી લગાવીને 5 જૂન સુધી 50% ડિસ્કાઉન્ટ, જેમાં તમને જોર લગાવ પ્રોમો કોડ છે. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, MPSW, FHW, જનરલ કોર્સ, મિશન જીપીએસસી, બિગિનર ટુ બેન્કર, CCE, GSRTC કંડક્ટર, CCE PYQ કોર્સ, વનપાલ, વનરક્ષક, ટેટ ટાટ, આ બધા જ કોર્સ ઉપલબ્ધ છે. આ બધા જ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તો આનો મેક્સિમમ લાભ લેજો મિત્રો. પહેલો પ્રશ્ન છે, સિક્કિમ અને તેના રાજ્યના સ્થાપના દિવસના વિધાનો ચકાસવાના છે કે 2016 મે 2026ના રોજ 51મો સ્થાપના દિવસ અને ગંગટોકના મનન કેન્દ્રમાં યોજાય છે. બંધારણના 35મા સુધારા દ્વારા ના તો જવાબ આવશે માત્ર એક વિધાન આની અંતર્ગત સાચું છે, કારણ કે 1974ના બંધારણના 35મા સુધારા અધિનિયમ દ્વારા સહયોગી રાજ્ય બન્યું હતું અને 16 મે 1975ના રોજ 36મા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ભારતીય સંઘનું 22મું રાજ્ય બન્યું હતું. આ એક ડિફરન્સ ખાસ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને તેમના દેશના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટારની વાત આવે તો જવાબ આવી જશે સ્વીડન. કયો આવશે? સ્વીડન જવાબ આવશે મિત્રો. તો અહીંયા પ્રધાનમંત્રી મોદી સાહેબને મળેલો આ 31મો પુરસ્કાર છે મિત્રો. તો 31મો પુરસ્કાર પ્રાપ્ત થયો છે, સ્વીડન દેશ દ્વારા આપવામાં આવ્યો છે. આના પહેલા ઓમાન દેશ છે, ઇથોપિયા છે, પછી ઇઝરાયલનો પણ અમને સ્ટાર પુરસ્કાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર પુરસ્કાર કયા દેશ દ્વારા? સ્વીડન. અને સ્વીડનના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા દ્વારા આપવામાં આવ્યો છે, રાણી દ્વારા આપવામાં આવ્યો છે, રાજકુમારી દ્વારા. વિદેશી દેશોના નેતાઓને આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર, પહેલા એશિયન બની ચૂક્યા છે જેમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય. 1748માં રાજા ફેડરિક I દ્વારા આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી તાજેતરમાં કયા નેશનલ પાર્કમાં ભારતનો પ્રથમ સેટેલાઇટ ટેગ ધરાવતો ગંગા સોફ્ટ સેલ ટર્ટલ મુક્ત કરવામાં આવ્યો છે? તો કાજીરંગા નેશનલ પાર્કમાં પહેલી વખત આ નવું ઇનિશિયેટિવ, તો આ સરસ મજાનો સોફ્ટ સેલ ટર્ટલ એને મુક્ત એટલે કાચબાને મુક્ત કરવામાં આવ્યો છે. એમની ગતિ કહેવાય કે એમનું માઇગ્રેશન જોવા માટે, એમનું કહેવાય કે રિપ્રોડક્શન સિસ્ટમને મેનેજ કરવા માટે સંપૂર્ણ રીતે સેટેલાઇટ ટેગિંગ કરવામાં આવ્યું છે. પહેલો કિસ્સો બન્યો છે. તો આ ખાસ કરીને કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ આસામમાં ભારતમાં પહેલી વખત કોઈ મીઠા પાણીના કાચબાને સેટેલાઇટ ટેગ કરવામાં આવ્યો છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને આસામ વન વિભાગ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આપણું ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય આના માટે નોડલ મંત્રાલય બન્યું છે મિત્રો. કયું ભારતીય રાજ્ય આલ્કોહોલ ઇન બેવરેજ આધારિત એક્સાઇઝ ડ્યુટી અમલમાં મૂકનારું પહેલું રાજ્ય બની ચૂક્યું છે? અત્યાર સુધી શું હતું? આલ્કોહોલની માત્રાના આધારે, તો અહીંયા આલ્કોહોલની જેટલી માત્રા વધારે એટલો ભાવ વધારે, આલ્કોહોલની માત્રા ઓછી તો ભાવ ઓછો. તો આવું જે છે ઇનિશિયેટિવ કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તો આ પ્રકારની પોલિસી લાગુ કરવાનો, ટેક્સનો આધાર જથ્થો એટલે કે ટોટલ બોટલ ઉપર નહીં, પરંતુ બોટલની અંતર્ગત જે આલ્કોહોલની માત્રા છે એના આધારે લગાવશે. અને બંને આ પ્રકારે જે વાત કરીએ દારૂ પર આ ટેક્સ વગેરેની, તો એ રાજ્ય યાદીનો વિષય છે, એટલા માટે કર્ણાટક સરકારે લાગુ પાડ્યું છે. તાજેતરમાં ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું છે? શ્રી અમિતભાઈ શાહજીના હસ્તે કરવામાં આવ્યું છે. તો આપણા ગૃહમંત્રી અમિત શાહજીના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ગાંધીનગર કેમ્પસ ગુજરાત ખાતે ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન છે. આની અંતર્ગત સેન્ટર ઓફ એક્સલન્સ છે. આ ઉપરાંત વાત કરીએ ખાસ કરીને અમિત શાહજીના હસ્તે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અમદાવાદ અને ગ્રેરી ઇન્સ્ટિટ્યૂટ એટલે ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એની પણ
ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વિદેશ યાત્રા દરમિયાન નેધરલેન્ડ દ્વારા ભારતને પરત સોંપાયેલ અનૈમંગલમ તામ્રપત્ર વિશે કયું વિધાન સાચું છે? તો આનું કુલ વજન આશરે 30 કિલોગ્રામ છે અને 21 મોટી અને 3 નાની પ્લેટો આમાં સામેલ છે મિત્રો. તો ચોલ વંશના રાજા અને એ સમયનું તામ્રપત્ર એ પાછું આપવામાં આવ્યું છે. એટલે ભારતની ધરોહર ભારતમાં પાછા લઈને આવ્યા છે મોદી સાહેબ. આની અંતર્ગત ભાવુક પણ થઈ ગયા હતા. તો અનૈમંગલમ તામ્રપત્ર, જેને લેડેન આંતરરાષ્ટ્રીય નામ લેડેન પ્લેટ્સ નામ આપવામાં આવ્યું હતું, નેધરલેન્ડના લેડેન યુનિવર્સિટી ખાતે હતું. દક્ષિણ ભારતનું શક્તિશાળી ચોલ સામ્રાજ્ય, 1000 વર્ષ જૂની આ તકતીઓ છે એ પાછી આવી છે. સમ્રાટ રાજરાજ ચોલ પ્રથમ અને એના પુત્ર રાજેન્દ્ર ચોલ પ્રથમના 2 ભાષામાં છે, સંસ્કૃત અને તમિલ ભાષામાં છે. ટોટલ 24 પ્લેટ છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં કઈ યોજનામાં ટેકનિકલ સહયોગ માટે ભારત અને નેધરલેન્ડ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો કલ્પસર યોજના માટે ખાસ કરીને હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો કલ્પસર પ્રોજેક્ટ માટે આપણે કયા દેશ જોડે હસ્તાક્ષર કર્યા છે? નેધરલેન્ડ સાથે. અને ખંભાતના અખાતમાં જે પાણી નદીઓનું પાણી ભળી જાય છે એને રોકવા માટે, મીઠા પાણીનો એક સરોવર બનાવવા માટે આની સાથે એમણે એબ્સોલ્યુટિક ડેક એટલે કે 32 કિલોમીટર લાંબો દુનિયાનો અજાયબી ધરાવતો આ ખાસ કરીને ડેમની મુલાકાત લીધી, જેણે દરિયાના ખારા પાણીને મીઠા પાણીના સરોવરમાં ફેરવી નાખ્યું છે. અને યોજનાનો પ્રકાર આની અંતર્ગત ખંભાતના અખાતમાં જે 7 નદીઓનો મીઠા પાણીને રોકવાનો પ્રયાસ છે, જેનાથી સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને ઘણા બધા તાલુકાને સિંચાઈનું પાણી પ્રાપ્ત થશે. કેરળના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લીધા? ભાઈ વિડીયોને પોઝ કરીને પહેલા જવાબ આપી રહ્યા છો ને, જવાબ લખી રહ્યા છો ને નોટબુક અને પેનમાં, પછી જ સોલ્યુશન જોવાનું છે આપણે. વીડી સતીશન સાહેબ, એમણે અને પહેલી વખત 60 વર્ષના ઇતિહાસમાં એક સાથે સંપૂર્ણ મંત્રાલય એણે શપથ લીધા છે. વીડી સતીશન, વિશ્વનાથ આર્લેકર, એમણે રાજ્યપાલ, એમણે શપથ લેવડાવ્યા છે. તો આ સરસ મજાનું અહીંયા કેરળ અને કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. કેરળનું પાટનગર તિરુવનંતપુરમ છે મિત્રો. સમગ્ર દેશમાં દર વર્ષે કઈ તારીખે આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે? તો 21 મેના રોજ ઉજવવામાં આવે છે. અને રાજીવ ગાંધીજીની હત્યા થઈ હતી, એના પછી નવી સરકાર આવી અને એમણે નક્કી કર્યું કે આતંકવાદની હુમલામાં માર્યા ગયા હતા, એટલા માટે હવે આપણા દેશભરમાં 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવશે. મહાપુરુષોના સમાધિ સ્થળ યાદ રાખવાની ટ્રિક્સની વાત કરીએ તો ઇન્દ્રની શક્તિ, જગમાં સમતા, વીર રાજીવ લાલ વિજય, બાપુનું રાજ, નહેરુ શાંત, મોરા અભય, ચૌધરી ખેડુ. તો અલગ અલગ મહાપુરુષો અને એમના સમાધિ સ્થળ યાદ રાખવાની આ ટ્રીક છે. એક વખત વિડીયોને પોઝ કરજો અને આખી ટ્રીકનું સ્ક્રીનશોટ લઈ લેજો અને યાદ રાખી લેજો. પરીક્ષામાં પૂછાય તો પછી આપણો 1 માર્ક્સ ક્યાંય જવો જોઈએ નહીં. તો આ સિક્કિમ વાળું તો આવી ગયું મિત્રો. ત્યાર પછી અમદાવાદમાં મિલિયન માઇન્ડ ટેક પાર્ક અને ગ્રેમી એટલે કે ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમિત શાહજીના હસ્તે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 18 મેના રોજ. વિભાજિત દુનિયામાં એકજૂટ કરતું સંગ્રહાલય આની થીમ છે, એટલે કે મ્યુઝિયમ યુનાઇટિંગ અ ડિવાઇડેડ વર્લ્ડ. ત્યાર પછી ભારતીય નૌસેના દ્વારા ખાસ કરીને યાદ રાખી લેજો, ભોપાલના પ્રસિદ્ધ અપર લેક ભોજતાલ ખાતે નૌસૈનિક નૌકાયન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યાં શરૂ કરવામાં આવ્યો છે, શુભારંભ કરવામાં આવ્યો છે. ચોલ તામ્રપત્રોની વાપસી થઈ ચૂકી છે મિત્રો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો નોર્વે દેશની મુલાકાત લીધી અને નોર્વેનો પણ સર્વોચ્ચ સન્માન મોદી સાહેબને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. છેલ્લા 43 વર્ષમાં પહેલા વડાપ્રધાન બન્યા છે જેમણે નોર્વેની મુલાકાત લીધી હોય. આ પુરસ્કાર નોર્વે રાજા હેરેલ્ડ 5મા દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબને અને પ્રધાનમંત્રી મોદી સાહેબને મળેલું આ 32મો પુરસ્કાર છે. વિદેશી શાસન પ્રમુખોને આપવામાં આવતું નોર્વે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. 1985માં રાજા ઓલાવ 5મા દ્વારા સ્થાપના થાય છે આની. નોર્વે મુલાકાત અંગે વાત કરીએ તો છેલ્લા 43 વર્ષમાં પહેલી મુલાકાત છે, એબ્સોલ્યુટલી કરેક્ટ. અને આ અમને મળેલું 32મો પુરસ્કાર છે, યસ કરેક્ટ. બંને વિધાન કેવા આવશે? સાચા આવશે.
ભારતની અધ્યક્ષતા હેઠળ વર્ષ 2026માં બ્રિક્સ ન્યાય મંત્રીઓની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે મિત્રો? નવી દિલ્હી, ગાંધીનગર. તો ગાંધીનગર ખાતે બ્રિક્સની અને અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. 2006 થી આની શરૂઆત થઈ. 2001માં ખાસ કરીને વાત કરીએ તો ગોલ્ડમેન સાચના અર્થશાસ્ત્રી છે, ગોલ્ડમેન સેચના અર્થશાસ્ત્રી જીમ ઓનીલ ભૈયાની વાત કરીશું તો એમણે બ્રિક્સ શબ્દ આપ્યો. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના કે ભાઈ 2050 સુધીમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થાઓ હશે. મુખ્ય અર્થ 2006માં બ્રિક્સના વિદેશ મંત્રીઓની પહેલી બેઠક યોજાય છે અને હવે આવી ચૂક્યું છે 2026, એટલે કે આ 20મા વર્ષની ઐતિહાસિક યાત્રા. અને બ્રિક્સના વિસ્તરણ પછી એટલે કે બ્રિક્સનું પ્લસ થયા પછી પહેલી વખત બેઠક 2009માં પહેલી બ્રિક્સ સમિટ, 2011માં સાઉથ આફ્રિકા જોઈન થયું, 5 નવા મેમ્બર્સ જોઈન થયા, વસ્તી 50% બ્રિક્સ પ્લસ દેશોમાં વસે છે, જીડીપીના 40% છે, 26% વેપારનો હિસ્સો છે. બ્રિક્સ મેમ્બરમાં બ્રાઝિલ, ચાઇના, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉથ આફ્રિકા, યુએઈ પ્લસ સાઉદી અરેબિયા. એટલે કે વેબસાઇટ પર તો છે પરંતુ સાઉદી અરેબિયાએ કન્ફર્મેશન આપ્યું નથી. તાજેતરમાં પ્રતિષ્ઠિત કેટેગરી એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર ની લાયકાત મેળવનાર ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી કોણ બની ચૂક્યા છે? સ્ક્વોડ્રન લીડર સાન્યાજી. કોણ બની ચૂક્યા છે? સ્ક્વોડ્રન લીડર સાન્યાજી આ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટરનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લીધું છે. હવે આપણા નવા આવનારા વાયુસેનામાં ખાસ કરીને નવા ટ્રેનિંગ આવશે, એમને વિમાન વગેરે ઉડાવતા, એમને ઇન્સ્ટ્રક્ટ કરતા, એમને તાલીમ આપવાનું કાર્ય એમના હાથમાં રહેશે. અને ભારતીય વાયુસેના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા અધિકારી હવે ટ્રેનરનો રોલ ભજવશે, ભાગ ભજવશે. તો ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં પહેલી વખત આ ઘટના બની રહી છે. તો પાયલોટ્સને ઉડ્ડયન કામગીરી ઓપરેશન માટે તાલીમ આપવાનું કાર્ય આમનું હશે. બહુ અદ્ભુત વ્યક્તિ, મગજમાં ખાસ ધ્યાન રાખી લેજો. 23 વર્ષની વયે એલ્સ્ટ્રી અને બોરહામવુડનો ચાર્જ સંભાળીને યુકેના સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર કોણ બન્યા છે? તો આ બની ચૂક્યા છે તુષાર કુમાર સાહેબ. અને તુષાર કુમાર સૌથી યુવા મેયર બની, 23 વર્ષની ઉંમરે આ ભાઈ મેયર બની ચૂક્યા છે. યુકેના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર છે. લેબર પાર્ટી સાથે જોડાયેલા છે, મૂળ વતન ભારતીય હરિયાણા સાથે જોડાયેલા છે, એટલે હરિયાણાથી બિલોંગ કરે છે. વર્ષ 2023માં એ અને એમની માતા બંને પરવીન રાની લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પહેલો કિસ્સો બન્યો હતો. માતા અને પુત્રની આ જોડી ઐતિહાસિક રેકોર્ડ બનાવે છે. વાત 2026માં એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જેનું આયોજન ગાંધીનગર ખાતે થાય છે. 1 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સાથે પોતાની સફર પૂર્ણ કરી. એકમાત્ર સિલ્વર મેડલ ભારતના ખાતામાં કોના તરફથી આવ્યો? જ્ઞાનેશ્વરી યાદવના સંથી આવ્યો. તો ટોટલ આપણે 10 મેડલ જીત્યા, 1 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ. આનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવે છે. તો 44 વર્ષ 1982માં નવી દિલ્હી ખાતે એશિયન ગેમ્સ યોજાય છે. એની સાથે સાથે એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તો આના પછી એટલે 44 વર્ષ પછી ભારતમાં આયોજન થયું છે મિત્રો. આની અંતર્ગત પછી ગ્રાન્ડ માસ્ટર અરવિંદ ચિદમ્બરમ સાહેબની વાત કરીશું. આમણે એક નવો ઇતિહાસ રચી દીધો છે. તો અહીંયા ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ, કયો વર્લ્ડ કપ છે? ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ કરનારા પહેલા ભારતીય ચેસ ખેલાડી બનીને ઇતિહાસ રચી દીધો છે એમણે. આધારની વાત કરીશું. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સૌરભ વિજય સાહેબની. કોની? સૌરભ વિજય સાહેબની નિમણૂક કરવામાં આવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા મહિલા સશક્તિકરણ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડગ્ગુ બાટી પુરેન્દ્રેશ્વરીની નિમણૂક કરવામાં આવી છે. તો આ સંસદની સમિતિ છે મહિલા સશક્તિકરણ માટે. ડગ્ગુ બાટી પુરંદેશ્વરીજીને આને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 1 વર્ષનો કાર્યકાળ 2026-27 માટે. આ સંયુક્ત સંસદીય સમિતિ છે, મતલબ રાજ્યસભા અને લોકસભા બંનેના સભ્યો હશે. કુલ સભ્યો આમાં 28, જેમાં લોકસભામાંથી 18 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. પહેલી વખત આ સમિતિની રચના 1997ના વર્ષમાં કરવામાં આવે છે મિત્રો.
નીચેનામાંથી કોણ 32 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વ રેકોર્ડ બનાવે છે? તો આ છે કામી રીતા શેરપા. અલગ જ છે. આમને એવરેસ્ટ મેન તરીકે નેપાળમાં ઓળખવામાં આવે છે. 32 વખત, 1 વખત, 2 વખત, 10 વખત, 15, 32 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને એવરેસ્ટ મેને નવો રેકોર્ડ બનાવી દીધો છે, વિશ્વ રેકોર્ડ. 1994માં પહેલી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને હવે 32મી વખત 2026માં કર્યો છે. દર વર્ષે આ રેકોર્ડમાં આવી જ જાય છે એમનું નામ. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ AI આધારિત માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો ઝારખંડ રાજ્યમાં પહેલું આની સ્થાપના કરવામાં આવશે. તો આ પહેલી વખત ઇનિશિયેટિવ છે. પલામુ ટાઈગર રિઝર્વ ઝારખંડમાં આ માનવ હાથી વચ્ચેના સંઘર્ષને ખતમ કરવા માટે, હાથીઓના સંરક્ષણને વધુ વધારવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બહુપક્ષીય સૈન્ય કવાયત પ્રગતિની વાત કરીશું. મેઘાલયના ઉમરોઈ ખાતે. એબ્સોલ્યુટલી કરેક્ટ. 12 સહિત વિયેતનામ સહિત ટોટલ વાત કરીએ તો 12 મિત્ર દેશો ભાગ લઈ રહ્યા છે અને આ પાર્ટનરશિપ ફોર રિજનલ આર્મીઝ ફોર ગ્રોથ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિયન ઓશન રિજિયન. તો ભાઈ એબ્સોલ્યુટલી કરેક્ટ. 3 વિધાન કેવા છે? આના સાચા છે. 3 વિધાન કેવા છે? સાચા છે. આની સંપૂર્ણ ડિટેલ મિત્રો. વિશ્વ ચાય દિવસની ઉજવણી દર વર્ષે 21 મેના રોજ કરવામાં આવે છે. ત્યાર પછી મહાન પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા સાહેબની હાલમાં વાત કરીએ તો 21 મેના રોજ 2021ના રોજ અવસાન થયું હતું. એમની પુણ્યતિથિ હતી સાહેબ. તો આ એમણે કીધું હતું કે ઇકોસિસ્ટમ જ સ્થાયી અર્થવ્યવસ્થા છે. વાયુ પ્રદૂષણ સામે લડવા અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લેવા માટે કયા શહેરમાં ભારતનું પ્રથમ ફ્યુચરિસ્ટિક કાર્બન કેપ્ચરિંગ ઉપકરણ આલ્ગી ટ્રી સ્થાપિત કરવામાં આવ્યું છે? એટલે કે આ લીલનું ઝાડ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી લેશે, ઓક્સિજન પ્રદાન કરશે. 25 વૃક્ષોના બરાબર કામ એક આલ્ગે ટ્રી કરે છે. આ કહી શકાય કે પહેલી વખત ઇનિશિયેટિવ છે મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં. જો આ સફળ થાય છે તો ભારતમાં દરેક જગ્યાએ આ ટ્રી જોવા મળશે. સ્વામી વિવેકાનંદ પાર્ક ભોપાલ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતનું આ પ્રથમ છે વાયુ પ્રદૂષણ સામે લડવા માટે. અને વાયુની ગુણવત્તા તો તમને ખ્યાલ જ છે કે એની અંતર્ગત આપણે હાલત કેટલી ખરાબ છે, ટાઈટ છે. ફિલ્મ પીપ્પામાં કેપ્ટન બલરામસિંહ મહેતાનું પાત્ર ભજવવા બદલ કયા અભિનેતાને ભારતીય આર્મ કોર્પ્સની 45 કેવલરીમાં માનદ સદસ્યતા પ્રાપ્ત થઈ છે? તો ઈશાન ખટ્ટર. તો ઈશાન ખટ્ટરજી ભારતીય આર્મ કોર્પ્સની 45 કેવલરીમાં માનદ સદસ્યતા આપવામાં આવી છે. ફિલ્મ પીપ્પામાં યુદ્ધ નાયક કેપ્ટન બલરામસિંહ મહેતાનું પાત્ર ભજવ્યું છે. ગરીબપુરની લડાઈમાં જે 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ હતું, ભારતીય સેના મુક્તિ વાહિની બાંગ્લાદેશ સેનાની સંયુક્ત લડાઈ હતી એની અંતર્ગત, અને આ ટેન્ક ઓપરેટ કરતા હતા. આ PT-76 એમ્ફીબિયસ ટેન્ક હતી જેનું નામ પણ પીપ્પા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા દ્વારા એગ્રીકોલા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબને આ એગ્રીકોલા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એગ્રીકોલા મેડલ મેળવનારા ભારતના બીજા નંબરના વડાપ્રધાન બન્યા છે સાહેબ. કયા નંબરના? બીજા નંબરના વડાપ્રધાન બન્યા છે. પ્રથમ વડાપ્રધાન સાહેબ કોણ હતા? તો પહેલા વડાપ્રધાનની વાત કરીએ તો એ કોણ હતા? પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા? તો મનમોહન સિંહજી હતા, જેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અને હવે પ્રધાનમંત્રી મોદી સાહેબને પણ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કઈ જગ્યાએ પુરસ્કાર મળ્યો? તો રોમ, ઇટલી ખાતે. રોમ, ઇટલીમાં આનું શું છે? હેડક્વાર્ટર આવેલું છે અને હેડક્વાર્ટરમાં પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો એગ્રીકોલા મેડલ પ્રાપ્ત થયો છે. અને ભારતના બે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક, એક વિનય રંજન સેન જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ બનનારા એકમાત્ર ભારતીય છે. MS સ્વામીનાથન સાહેબે પણ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સંસ્થાને વધુ સારું બનાવવા માટે સંપૂર્ણ પોતાનું યોગદાન પ્રદાન કર્યું છે. મોદી સાહેબને અલગ અલગ ઘણા બધા એવોર્ડ્સ વગેરે પ્રાપ્ત થયેલા છે. તો સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ સ્થાપના ક્વેબેક સિટી કેનેડા ખાતે થાય છે. ભારત સ્થાપક સભ્યોમાંથી છે. હેડક્વાર્ટર રોમ, ઇટલી ખાતે છે. પણ ધ્યાન રાખજો, શરૂઆતમાં આનું હેડક્વાર્ટર વોશિંગ્ટન DC અમેરિકા ખાતે હતું મિત્રો. વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આગળ વધીએ પહેલા ઓલ ગુજરાત મોક ટેસ્ટનું આયોજન 31 મેના રોજ 10 થી 1ના સમયગાળા દરમિયાન કરવામાં આવશે.
સાથે સાથે 31 મેના રોજ આપણી આજુબાજુ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે જેણે ધોરણ 12 પાસ કર્યું છે, આવનારા સમયમાં અધિકારી બનવાનું સપનું છે, તો કેવી રીતે અધિકારી બની શકાય, સિલેબસ શું હોય છે, એનું તૈયારી કેવી રીતે કરવી જોઈએ, સંપૂર્ણ માર્ગદર્શન એટલે કેરિયર ગાઈડન્સ કેરિયર સેમિનારનું આયોજન 31 મેના રોજ 9 થી 12 ના રોજ કરવામાં આવ્યું છે. તો વધુમાં વધુ તમારી આજુબાજુના આપણા પણ રિલેટિવ હોય એમના સુધી આ મેસેજ ખાસ પહોંચાડી દેવો. 2026 નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનાર નવલકથા તાઇવાન ટ્રાવેલોગના લેખક કોણ છે? તો તાઇવાન ટ્રાવેલોગના લેખક બાનુ મુસ્તાક નથી લા, યાંગ સુઆંગજી છે. કોણ છે? યાંગ સુઆંગજી છે. તો યાંગ સુઆંગજીની વાત કરીશું તો તાઇવાનના છે. લિન કિંગ આ અનુવાદક છે. તો બંને અમે અત્યારે હાલ અમેરિકામાં રહે છે પણ પોતે તાઇવાનના હતા. આ પુસ્તકનું એમણે મેન્ડેરિન ભાષામાંથી એટલે ચાઇનીઝ ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું અને આ પહેલું પુસ્તક બની ચૂક્યું છે. 50,000 રૂપિયા, 50,000 પાઉન્ડ યુકે પાઉન્ડનો પુરસ્કાર, 65 લાખ લેખિકા અને અનુવાદક વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે છે. તો સરસ મજાના પ્રથમ ભારતીય કોણ હતા ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર જીતનારા? ગીતાંજલિ શ્રી. ટોમ્બ ઓફ સેન્ટ રચના માટે ડેઝી રોકવેલ અનુવાદક. 2025માં બાનુ મુસ્તાક. આમનું હિન્દી ભાષામાં પુસ્તક હતું, આમનું કન્નડ ભાષાનું પુસ્તક અને હાર્ટલેમ્પ પુસ્તક હતું. દીપા ભસ્તી અનુવાદક હતા. આ પહેલા ભારતીય અનુવાદક જેમને આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હશે. વિશ્વ જૈવ વિવિધતા દિવસ ખાલી જગ્યાના રોજ ઉજવવામાં આવે છે? તો 22 મેના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ અને આ જૈવ વિવિધતા દિવસ અને વન્યજીવ દિવસ તો 3 માર્ચ તમને યાદ જ છે. અહીંયા ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ અને નેચરલ મેંગો ફોરેસ્ટ જે આવેલું છે ડાંગ જિલ્લામાં, મેંગ્રોવ ફોરેસ્ટ ડાંગ જિલ્લાનું, એને પણ આપણે પ્રસ્તાવમાં મૂકેલો છે. હજી આ ગુજરાતની પહેલી છે. લખપત તાલુકો અહીંયા વાત કરીએ તો આને પણ પ્રસ્તાવિત કરી છે, જાહેર થઈ નથી. તો આ સ્થાનિક સ્તરે કાર્ય, વૈશ્વિક સ્તરે પ્રભાવ, આની થીમ રાખવામાં આવી છે. ગુનેરી મેંગ્રોવ ઇનલેન્ડ્સ આ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. ગુજરાત રાજ્ય મંત્રીમંડળ દ્વારા ગ્રામીણ નાગરિકોની સુખાકારીને વધારવા માટે એક નવી યોજના છે અટલવાડી યોજનાને મંજૂરી પ્રદાન કરી છે. તો હમણાં કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કે 2000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં એક સાથે 500 લોકો જમી શકે સામૂહિક સ્થળ જ્યાં આયોજન કરવામાં આવશે. આર્ક શેડ હોલ હોય, રસોડું હોય, મહિલા પુરુષો માટે અલગ બાથરૂમ શૌચાલય હોય. એટલું જ નહીં, આ ગામના પ્રસંગમાં બી કામ આવે. જોડે જોડે જ્યારે આપત્તિના સમયમાં પણ શેલ્ટર હોમ તરીકે પણ આ કાર્ય કરી શકે એવો નવો ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કયા સ્થળે સ્થાપવામાં આવે છે? વડનગર મહેસાણા. ત્યાં તમને કોઈ ખર્ચો થતો નથી, તમને ટ્રેનિંગ આપવામાં આવે છે, એના પછી સ્ટાઇપેન્ડ વગેરે પણ તમને મળે છે. તો સરસ મજાનું અલગ અલગ સમયના આધાર પર તો 45 દિવસ 60 દિવસની આધારે ટ્રેનિંગ હોય છે. 20 થી વધુ ટ્રેડમાં, 30 વીઘા જમીનમાં છે. વડાપ્રધાન મોદીજીના સ્કિલ ઇન્ડિયા મિશનને મજબૂત કરવા માટે આમાં ગુજરાત સરકાર અને એલએલટી સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી આ તાલીમ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે. સરસ મજાના માંગના આધારે તો 45 દિવસ 60 દિવસ 90 દિવસની ટ્રેનિંગ બધું જ રહેવા જમવા ખાવાનું હોસ્ટેલ બધું જ તમને આમાં ફ્રી મળે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ કૌભાંડો સામે લડવા માટે લોન્ચ કરવામાં આવેલ એઆઈ આધારિત રિયલ ટાઈમ નોટિસ વેરિફિકેશન સિસ્ટમનું નામ શું છે? તો એનું નામ આપવામાં આવ્યું છે અભય. શું નામ આપવામાં આવ્યું છે? અભય. તો અભયની વાત કરીશું તો રિયલ ટાઈમમાં ચકાસે છે, એઆઈ આધારિત હેલ્પ બોટ છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. આ ડિજિટલ અરેસ્ટની વિભાવના એને કાનૂની માન્યતા પ્રાપ્ત પ્રક્રિયા છે નહીં ભાઈ. એટલે બીજું વિધાન કાઢી નાખીએ એટલે જવાબ ઓટોમેટિકલી હાથમાં આવી જાય મિત્રો. પછી મોદી સાહેબ હમણાં 5 દેશોની યાત્રા પર ગયા હતા. 5 દેશોમાં સૌથી પહેલા એમણે શરૂઆત કરી યુએઈ દેશમાં, ત્યાંથી વાત કરીએ આગળ તો એ નેધરલેન્ડ પહોંચી ગયા. નેધરલેન્ડ થી પછી નોર્વેની પહેલા સ્વીડન ગયા અને પછી વાત કરીએ છેલ્લે
તો ઇટાલી દેશની, એટલે 5 દેશોની યાત્રા પર ગયા હતા. તો ભાઈ જ્યાં જાય ત્યાં બધાને કંઈક ગિફ્ટ તો આપવી પડશે ને, તો આખું ટેબલ છે એમાં ખાસ કરીને મુગા સિલ્ક સ્ટોલ આ યાદ રાખવાનું છે, જેને ભારતનું ગોલ્ડન સિલ્ક તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી તમારે જે યાદ રાખવાનું છે એ આપણું યુએઈમાં છે, મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને રોગન પેઇન્ટિંગ, ટ્રી ઓફ લાઈફ કચ્છ ગુજરાત અને ગીર કેસર કેરી ગુજરાત આ ગિફ્ટમાં આપ્યું છે મિત્રો. 2026માં લોન્ચ કરવામાં આવેલ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ સંઘમિત્રાનું નામ કયા ઐતિહાસિક શાસકની પુત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે? સમ્રાટ અશોકજીની શાસકની પુત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો ભાઈ સંઘમિત્રા નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ છે મિત્રો. અહીંયા ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા મૌર્ય સમ્રાટ રાજા અશોકની પુત્રી સંઘમિત્રાના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો આવા ટોટલ એક સચી છે, આ છે ટોટલ સંયુક્ત રીતે વાત કરીએ તો 11 બનાવવાના છે, જે ગોવા શિપયાર્ડ લિમિટેડ અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્જિનિયર્સ કોલકાતા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. ભારત ફોર્જ અને આંધ્રપ્રદેશ સરકાર વચ્ચે એમઓયુ થયા એ મુજબ ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન સુવિધા કયા શહેરમાં? તો વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. તો ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન સુવિધા ભારત ફોર્જ કલ્યાણી ગ્રુપની કંપની છે. હવે વિદેશમાં નહીં જવું પડે, ભારતમાં જ જે વાત કરીએ તો આના માટે સંપૂર્ણ સમારકામ, રિપેરિંગ, ઓવરઓલ કાર્ય બધું જ ભારતમાં થઈ જશે મિત્રો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા બનાવવામાં આવેલું વિશ્વનું પ્રથમ એઆઈ ડિઝાઇન કરેલ જીન એડિટરનું નામ શું છે? તો એનું નામ છે પ્લાન્ટ ઓપન CRISPR-1 એને નામ આપવામાં આવ્યું છે. કુતબુદ્દીન અલી મોલ્લા સાહેબ વાત કરીશું. આ વૈજ્ઞાનિક છે જે સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કટક ઓડિશાના છે. એમના આગેવાનીમાં આ તૈયાર કરવામાં આવ્યું છે અને આખી દુનિયાનું આ પહેલું છે મિત્રો. ગ્લોબલ વોટર સમિટમાં ભારતના કયા શહેરના વોટર બોર્ડને દુનિયાના ટોપ 5માં સ્થાન પ્રાપ્ત થયું છે અલગ અલગ કેટેગરીમાં? તો બેંગલુરુ વોટર બોર્ડ છે, તો બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ છે કર્ણાટક. એની વાત કરીએ ટોપ 5 ગ્લોબલ વોટર યુટિલિટીમાં સ્થાન પ્રાપ્ત થાય છે. ટોપ 5માં આવી ગયું છે, હવે 3માં છે, 3 કેટેગરીમાં સામેલ છે. એટલે બની શકે છે કે જલ્દીથી જલ્દી તમને સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. અમેરિકાની પ્રતિષ્ઠિત સોસાયટી ઓફ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાયલોટ તરીકે ચૂંટાનારા દેશના સૌ પ્રથમ ભારતીય ટેસ્ટ પાયલટ કોણ બન્યા છે? તો આ બન્યા છે કે વેણુગોપાલ સાહેબ. તો ગ્રુપ કેપ્ટન કે વેણુગોપાલ સાહેબ. અહીંયા વાત કરીશું અમેરિકાની આ સોસાયટી ઓફ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાયલટની અંતર્ગત ચૂંટાઈને ટેસ્ટ પાયલટ તરીકે પસંદગી પામનારા પ્રથમ ભારતીય વ્યક્તિ બની ચૂક્યા છે. તો આ પ્રથમ ભારતીય શબ્દ આવે ત્યાં જ પરીક્ષામાં મહત્વપૂર્ણ થાય છે. તો આ સરસ મજાની ઇન્ફોર્મેશન. અને હા ભાઈ, પ્રશ્નો આવે છે તો જાતે પહેલા અટેમ્પ કરી રહ્યા છો ને, નોંધ કરી રહ્યા છો ને, સાચો ખોટો કયો છે? ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતે સૂર્યાસ્ત્ર સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. આ સૂર્યાસ્ત્ર શું છે? તો સૂર્યાસ્ત્ર લાંબા અંતરની ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે. આનું સૂર્યાસ્ત્ર લોંગ રેન્જ ગાઇડેડ આર્ટિલરી સિસ્ટમ છે. આ 300 કિલોમીટરની રેન્જ ધરાવે છે. ઓડિશા ખાતે ટેસ્ટ કરવામાં આવે છે. નાઇબ લિમિટેડ પુણે ભારત ખાતે આવેલી છે અને એલ્બિટ સિસ્ટમ ઇઝરાયલ આ બંનેનું સંયુક્ત સાહસમાં આ તૈયાર કરવામાં આવ્યું છે. 2 વેરિયન્ટ છે, 150 કિલોમીટર અને 300 કિલોમીટરની રેન્જમાં હુમલો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે આયોજિત ડીજી લોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાત સહિત કેટલા રાજ્યોનું સન્માન કરવામાં આવ્યું છે? તો ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, કેરળ અને નાગાલેન્ડ રાજ્યોનું સન્માન કરવામાં આવ્યું છે. તો આ બસ પરિવહન ક્ષેત્રે અદ્ભુત કહેવાય કે માટે અદ્ભુત કાર્ય કરવા માટે, ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ગુજરાતને અલગથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતની 64% જેટલી 65% જેટલી સેવાઓ હવે ડિજિટલ સેવાઓ પર એટલે કે ડીજી લોકર પર ઉપલબ્ધ થઈ ચૂકી છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ દ્વારા ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડથી કયા મિશનને સન્માનિત કરવામાં આવ્યા છે? મંગળયાન 2, આદિત્ય L1, ચંદ્રયાન 3, ગગનયાન 1. તો ચંદ્રયાન 3ના મિશનને સન્માનિત કરવામાં આવ્યા છે. તો હવે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સ દ્વારા આપવામાં આવતો પુરસ્કાર, આ પુરસ્કાર ચંદ્રયાન 3 ઇસરોને મિશનને પ્રાપ્ત થયો છે. ચંદ્રયાન 3 23 ઓગસ્ટ 2023ના રોજ
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પહેલો દેશ બનાવે છે ભારતને. ઓવરઓલ ચોથા નંબરનો દેશ બનાવે છે. આ ચંદ્રયાન 3 છે જેણે સલ્ફરની હાજરી પણ ત્યાં શોધી કાઢી છે. તો આ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ભારતના ઈસરોના મિશનને પ્રાપ્ત થયું. ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 વિશે તમામ માહિતીને યાદ રાખી લેજો. આ ટેબલનું સ્ક્રીનશોટ લેજો અને તૈયાર કરી લેજો. ત્યાર પછી ચંદ્રયાન 3 માટે નામ શિવશક્તિ પોઈન્ટ, ચંદ્રયાન 2 માટે તિરંગા પોઈન્ટ, ચંદ્રયાન 1 માટે જવાહર પોઈન્ટ નામ આપવામાં આવેલું છે. યુનાઇટેડ નેશન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યરના પુરસ્કારથી સન્માનિત થનારા કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અભિલાષા બરાકજીને સન્માનિત કરવામાં આવ્યા છે અને આ ત્રીજા ભારતીય બન્યા છે. આની પહેલા ખાસ કરીને મેજર સુમન ગવાની 2019માં અને ખાસ કરીને મેજર રાધિકા સેન જેમને 2023માં પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સાથે સાથે મેજર અભિલાષા બરાકજીની વાત કરીશું તો ભારતીય સેનાના સૌ પ્રથમ મહિલા કોમ્બેટ હેલિકોપ્ટર પાયલોટનો રેકોર્ડ પણ એમના નામ પર છે. તો આ સરસ મજાનું ઇન્ફોગ્રાફિક્સ મસ્તિષ્કમાં જોજો અને પ્રશ્નોનો જવાબ પોતે આપતા રહેજો ને પછી એનું ડિટેલ સોલ્યુશન જોજો. કયા બે પ્રખ્યાત ભારતીય મહાનુભાવોની લંડનની પ્રતિષ્ઠિત વિજ્ઞાન સંસ્થા રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે? ડોક્ટર મનિન્દર અગ્રવાલ, ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનજીની પસંદગી કરવામાં આવી છે. સાથે સાથે ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનજીની વાત કરીશું. WHO ના ડાયરેક્ટર જનરલ રહી ચૂક્યા છે અને ખાસ કરીને એમના પિતાશ્રી 1973માં આ જ સંસ્થાના ફેલો બન્યા હતા. તો હવે પિતા અને પુત્રીની જોડી જે આ વૈજ્ઞાનિક સંસ્થામાં ફેલો તરીકે સભ્યપદ પ્રાપ્ત થયું હોય એવું અનોખી ઘટના બની છે. સાથે સાથે પ્રોફેસર મનિન્દર અગ્રવાલ IIT કાનપુર સાથે જોડાયેલા છે. સૌ પ્રથમ ભારતીય કોણ હતા જેમને અહીંયા સ્થાન મળ્યું? 1841માં અરદેશેર વાડિયા સાહેબને મરીન એન્જિનિયરિંગ ક્ષેત્ર અને સાથે સાથે પહેલા ભારતીય બની જાય છે. સૌથી યુવા શ્રીનિવાસ રામાનુજન હતા. પ્રથમ મહિલા કોણ હતા? પ્રોફેસર ગગનદીપ કાંગજી પ્રથમ મહિલા હતા. મિત્રો ભારતે 100 કિલોમીટરની પ્રહાર ક્ષમતા ધરાવતા કયા લોઇટરિંગ મ્યુનિશનનું સફળ પરીક્ષણ કર્યું છે? તો વાયુ અસ્ત્ર 1નું સફળ પરીક્ષણ કર્યું છે. કયું? વાયુ અસ્ત્ર 1નું સફળ પરીક્ષણ કર્યું છે. તો લોઇટરિંગ મ્યુનિશનનું સફળ પરીક્ષણ કર્યું છે. 100 કિલોમીટરની રેન્જ ધરાવતું નાઇબ લિમિટેડ ઇઝરાયલના સહયોગથી હવે ભારતીય સેના આની અંતર્ગત જોઈ રહ્યું છે. ભારતીય સેનાએ કીધું અમે પૈસા વગેરે આપવાના નથી, અમે વાયદો પણ નથી કરતા કે નો કોસ્ટ નો કમિટમેન્ટનો ઓર્ડર છે, એટલે કે જો સફળ થશે, યોગ્ય લાગશે તો પછી ખરીદીશું. તો આ સરસ મજાનું પરીક્ષણ વગેરે કરવામાં આવ્યું છે. વનપાલ વનરક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે લેટેસ્ટ સ્માર્ટ કોર્સ નવી એક્ઝામ પેટર્ન પ્રમાણે 3 મહિના માટે એનરોલ કરો છો તો 1250, 6 મહિના માટે 2000, 12 મહિના માટે 3250 રૂપિયા. મિત્રો સાથે સાથે વનપાલ વનરક્ષકની લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે 1 જૂન 2026થી 10 થી 12નો સમયગાળો રહેશે. ફીસ આમ તો 14,999 છે, પણ વહેલા જોઈન કરો છો તો 4,999 એટલે ડેમો પહેલા જોઈન કરો છો તો આ તમને આનો લાભ ખાસ પ્રાપ્ત થઈ જશે. મિત્રો તો આ હતા આપણા વીકલી કરંટ અફેર્સ. દર સોમવારે વીકલી કરંટ અફેર્સ રિવિઝન કમ ટેસ્ટ લેક્ચર, જેમાં આજે રેકોર્ડેડ ફોર્મમાં આપ્યો છે. થોડુંક બીજું કામ મારી પાસે અન્ય ઓફલાઈન લેક્ચર્સ છે મિત્રો. તો આ લેક્ચરમાં જેટલા પણ પ્રશ્નો આવ્યા છે પહેલાં જાતે તમે અટેન્ડ કરી રહ્યા હશે, પછી એનું સોલ્યુશન જોયું હશે એવી હું આશા રાખું છું. આ વીકલી કરંટ અફેર્સમાં આમ પણ આપણે પાછલા અઠવાડિયાના કરંટ અફેર્સને રિવિઝન કરતા હોય છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.